સુરત ડાયમંડ એસોસિએશનની આરોગ્ય સમિતિ સંચાલિત RTAC ડાયમંડ હોસ્પિટલનો દશાબ્દી મહોત્સવ રવિવારની સંધ્યાએ શાનદાર રીતે સંપન્ન થયો છે. માનવ મેદની આ સમારોહમાં ઉમટી પડી હતી. ડાયમંડ હોસ્પિટલના આરંભથી જ દર્દીઓનો અત્યંત રાહત દરે તબીબી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય શરૂ કરાયું હતું. તો આ પ્રકારે ગુજરાતમાં સૌથી વધુ રાહત દરે તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે સંસ્થાની સૂચિત કિરણ 2 હોસ્પિટલને ઝડપભેર વિકસાવવાનો મક્કમ નિર્ધાર ડાયમંડ હોસ્પિટલના શતાબ્દી મહોત્સવમાં જાહેર મંચ પરથી વ્યક્ત કરાયો હતો. સુરત ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવના સમારોહમાં મહાનુભાવો ઉપસ્થિત થાય ત્યાં સુધી કિરણ 2 હોસ્પિટલ માટે લાખો રૂપિયાનું નવું દાન દાતાઓએ મનમુકી જાહેર કર્યું હતું. દાતાઓએ કિરણ 2 હોસ્પિટલના નિર્માણમાં મનમુકી દાન આપવાની જાહેરાત કરી હતી. સમારોહમાં નવું દાન આપનારા દાતાઓનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. બરાબર સાંજે 7ના ટકોરે સમારોહના અધ્યક્ષ એવા કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા, રાજ્યસભાના સભ્ય ગોવિંદભાઈ ધોળકિયા, ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મેયર દક્ષેશ માવાણી સહિતના આગેવાનોનું મંચ પર આગમન થયું હતું. સમારોહના આરંભે ડાયમંડ હોસ્પિટલના ચેરમેન CP વાનાણીએ મહાનુભાવોનું સ્વાગત કરતા ડાયમંડ હોસ્પિટલની અત્યાર સુધીની કામગીરીનો ચિતાર આપ્યો હતો. એવી જ રીતે સંસ્થાના ઉપપ્રમુખ કેશુભાઈ ગોટીએ 10 વર્ષમાં ડાયમંડ હોસ્પિટલે કેટલી રકમની રાહત આપી તેનું વિગતવાર ચિતાર આપ્યો હતો. કેન્દ્ર આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ રાહત દરે તબીબી સેવા પૂરી પાડવી અને દીકરીઓના જન્મ માટે એક પણ રૂપિયાનો ચાર્જ નહીં લેવાની ડાયમંડ હોસ્પિટલની બાબતોને બિરદાવતા જણાવ્યું હતું કે આ પ્રકારની સેવાના સંસ્થાઓની સમાજને તાતી જરૂરિયાત છે. કિરણ 2 હોસ્પિટલ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમારોહને સંબોધતા મનસુખભાઈ માંડવિયાએ કહ્યું, 200 કરોડથી વધુની રાહત ડાયમંડ હોસ્પિટલ દ્વારા સામાન્ય મધ્યમ વર્ગના લોકોને આપવામાં આવી તે બહુ મોટી વાત છે. સુરતની ધરતી નોખી ધરતી છે, અકર્ણની ધરતી છે. ધરતી પર પુણ્ય અને સેવા આ ધરતીની વિશેષતા છે. 25 વર્ષનો જાહેર જીવનનો અનુભવ છે. કદાચ સૌરાષ્ટ્રમાં ક્યારેય પુણ્ય દાન ન કર્યું હોય, પરંતુ સુરતની ધરતી પર આવી ગયા અને મંચ પર બેઠા એટલે દાન કરવાનું શરૂ કરી દે છે. CP દિનેશભાઈ નાવડિયા સહિત ડાયમંડ હોસ્પિટલ સાથે સંકળાયેલા પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સાથ સહકાર આપનારા તમામને અભિનંદન આપતા મનસુખભાઈ માંડવિયાએ પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું. તો આ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલને દાન આપનારા દાતા, જુદા જુદા કાર્યમાં સહકાર આપનારા આગેવાન તેમજ ડાયમંડ હોસ્પિટલમાં પોતાની સેવા આપી રહેલા તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું. 10 વર્ષમાં ડાયમંડ હોસ્પિટલમાં જન્મેલી દીકરીઓની દર વર્ષની નામાવલી અનુસાર મહાનુભાવોના હસ્તે લકી ડ્રો કરવામાં આવ્યો હતો. 2014 થી 2023 સુધીના વર્ષમાં પ્રત્યેક વર્ષની એક દીકરીને ચિઠ્ઠી ઉપાડીને ઇનામ ડ્રો જાહેર કરવામાં આવ્યો હતો. સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલને આજ 10 વર્ષ પરિપૂર્ણ થયા. આના ભાગરૂપે દશાબ્દી મહોત્સવની આજે ઉજવણીનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમની અંદર ખૂબ મોટી વિશાળની અંદર સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને કેન્દ્રના આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી, નવા રાજ્યસભાના નિયુક્ત સભ્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયાજી, જીતુભાઈ વાઘાણી, શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા, મુકેશભાઈ પટેલ, દક્ષેશભાઈ માવાણી, અન્ય રાજકીય આગેવાનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ટૂંક સમયમાં CR પાટીલજી પણ ઉપસ્થિત થવાના છે. આજના દિવસે સુરત ડાયમંડ હોસ્પિટલની અંદર જે માતાએ પોતાની ડિલિવરી ત્યાં કરાવી હોય અને બીજી દીકરીનો જન્મ જો સુરત ડાયમંડ એસોસિએશનની હોસ્પિટલમાં થયો હોય, આવી તમામ દીકરીઓને આજે 450 ને ટોટલ 2500 દીકરીઓને અમે 1 લાખ રૂપિયાના બોન્ડ અર્પણ કર્યા છે. અને સાથે સાથે આવતા દિવસોની અંદર આ જ જગ્યા ઉપર કિરણ 2 હોસ્પિટલનું નિર્માણ અમે કરવા જઈ રહ્યા છીએ અને એની પણ માહિતી અમે આજે આપી હતી લોકોને. અને સાથે સાથે આ ડાયમંડ હોસ્પિટલના કારણે લોકોને જે આર્થિક બેનિફિટ થયો છે એનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરીને લોકોની માહિતી આપી હતી કે આના કારણે સમાજના કરોડો રૂપિયાની બચત થઈ છે અને એ સમાજને લોકોને અમે ઉપયોગી થયા છે. એનો અમને સૌને આનંદ છે. અને સાથે સાથે દીકરીઓનો વધારેમાં વધારે જન્મ થાય સમાજની અંદર અને જે રેશિયો તૂટે છે રેશિયોને આપણે એક કરી શકીએ એની માટેના પ્રયત્નો પણ આ સુરત ડાયમંડ એસોસિએશનના માધ્યમથી, હોસ્પિટલના માધ્યમથી થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.